વીટીવી ન્યૂઝમાં એક મહત્વપૂર્ણ સમાચાર લખનૌથી આવી રહ્યા છે। લખનૌના ચારબાગ રેલવે સ્ટેશનમાં પોલીસની ગુંડાગીરી સામે આવી છે। આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર વૃદ્ધને પોલીસ જવાને રસ્તા વચ્ચે ઢોરમાર માર્યો। યોગી આદિત્યનાથ રાજમાં વૃદ્ધ પર અત્યાચાર થઈ રહ્યો છે। વૃદ્ધને માર મારી લઈ જવાયો છે પોલીસ સ્ટેશન। જે રીતે આ વૃદ્ધને ઘસેડીને મારતા લઈ જઈ રહ્યા છે, ચોક્કસથી શું યોગી સરકારના ધ્યાનમાં નહીં આવ્યું તેવો સવાલ ઉભો થાય છે। વૃદ્ધને પોલીસ જવાને ઢોરમાર માર્યો। યોગી આદિત્યનાથના રાજમાં વૃદ્ધ પર જે અત્યાચાર થયો તે અમે આપને બતાવ્યો। આપણે ટીવી સ્ક્રીન ઉપર વૃદ્ધને માર મારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો હતો। લખનૌના ચારબાગ રેલવે પોલીસ સ્ટેશનની કહી શકાય કે પોલીસની મારામારી સામે આવી। પોલીસનો જે રવૈયો છે, આમ તો કહેવાય છે કે પોલીસનું જે વર્તન હોય છે તેના થકી સમાજને એક સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ, પોલીસ તેમની સાથે છે એનો અહેસાસ હોવો જોઈએ। તેની જગ્યાએ બિલકુલ વિરોધાભાસ ચિત્ર આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પોલીસ ખેંચીને વૃદ્ધ વ્યક્તિને માર મારી રહી છે। આજુબાજુ અનેકો લોકો જોઈ રહ્યા છે અને અનેકો લોકો બચાવવાની જગ્યાએ માત્ર મજા લઈ રહ્યા છે। આ તમામની વચ્ચે લખનૌના દ્રશ્યો, પોલીસ સ્ટેશનના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે આ ટીવી સ્ક્રીન ઉપર। તો બિલકુલ કહી શકાય કે પોલીસ બિલકુલ અહીંયા રક્ષકની જગ્યાએ ભક્ષકનો રોલ અદા કરતી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે અહીંયા ઢોર મારવામાં આવ્યો છે તે જોતા ચોક્કસથી આગળના સમયમાં હવે આ વિડીયો વધુ વાયરલ થાય અને જો યોગી સરકાર સુધી પહોંચે તો પછી ચોક્કસ કોઈ એક્શન લેવાય તેવી શક્યતા છે। પરંતુ હાલ તો સવાલ એ થાય છે કે આખરે વૃદ્ધે એવું તો શું કર્યું કે રસ્તા વચ્ચે તેને ઢોર મારવામાં આવી રહ્યો છે। તો આપ જોઈ શકો છો જે રીતે આ વૃદ્ધને ઢોર મારવામાં આવી રહ્યો છે। આજુબાજુ અનેકો લોકો ત્યાં હાજર હતા, પરંતુ આ અનેક લોકોમાંથી કોઈ પણ લોકોએ તેને પ્રતિકાર આપવાની કોશિશ નથી કરી। આ વૃદ્ધને બચાવવાની કોશિશ નથી કરવામાં આવી અને માત્ર ને માત્ર પોલીસની જે આ ગુંડાગીરી છે તેને જોવામાંથી લોકો ઊંચા નહોતા આવ્યા। ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ પર યુપી પોલીસ હાથ કેવી રીતે ઉપાડી શકે તે એક સવાલ છે। આટલી મોટી ઉંમરના એક વૃદ્ધને પોલીસ મારતી નજર આવી છે અને આ વિડીયો વાયરલ વેગે પસાર થઈ રહ્યો છે। ચારે બાજુ આ વિડીયો પહોંચી રહ્યો છે। ત્યારે યોગી સરકારના શું ધ્યાનમાં આવશે આ વિડીયો? જો આવશે તો પછી શું તે પોલીસ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું, તે એક મોટો સવાલ છે।